નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ની અંદર આંકડા શાસ્ત્ર ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય 13.2 નું સમજૂતી સાથે નો મિત્રો વિડીયો છે. તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે આપણે બહુલક સમજવાના છીએ. તો બાળકો તમે આમાં અગાઉના ચેપ્ટરમાં જો મધ્યકની રીત 13.1 સમજાયેલી છે, જો તમે ન જોયું હોય તો અચૂક જોઈ લેવી. તો તમે સમજ જોયું જશે બાળકો કે કઈ વસ્તુ આપણે ભણવાની થાય છે. તો આપણે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. તો મિત્રો મધ્યક તમારે જાતે શોધવાના છે. અહીંયા ફક્ત આપણે બહુલકની રીતે સમજાવવાના છીએ. મધ્યક તમને જો ના આવડે તો આઈ બટન પર ક્લિક કરી અમારું 13.1 સ્વાધ્યાય તમે જોઈ શકો છો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના આ માપના સરખામણીને અર્થઘટન કરો, મતલબ બહુલક શોધો. તો મિત્રો ત્યાં કોષ્ટક અહીંયા જોઈ શકો છો. વર્ગ આપેલો છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. તો 6, 11, 21, 23, 14 અને 5. સૌ પ્રથમ જો બહુલક પૂછાય બાળકો તો તમારે સૌ પ્રથમ જે અહીંયા આવૃત્તિ આપેલી હોય છે એની અંદર મહત્તમ આવૃત્તિ તમારે શોધવાની થાય છે. તો જસ્ટ આપણે લખવાનો પ્રયત્ન કરીશું કે મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ કેટલી છે એ આપણે જોવાની છે. તો મહત્તમ આવૃત્તિ સૌથી વધારે 23 છે. તો મહત્તમ આવૃત્તિ 23 હોવાથી બહુલકીય વર્ગ જે 23 ઉપર લખી દેવાનું 35 થી 45 મળે. આ તમારે અચૂક લખી દેવાનું છે લાઈન. ત્યારબાદ હવે તમારે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે z બરાબર l પ્લસ સૂત્ર છે. z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર આધારે આપણે સમજવાનું થાય છે. તો મિત્રો સૌ પ્રથમ તમે જોયું કે l પ્લસ બરાબર છે l પ્લસ f1 માઇનસ f0 એટલે f1 પણ લઈ લઈએ, f0 પણ લઈ લઈએ, f2 પણ લઈ લઈએ, f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l એટલે તમે જોઈ શકો છો l એટલે બહુલકીય વર્ગની અધસીમા. શું છે? બહુલકીય વર્ગની અધસીમા. તમે લખી શકો છો બહુલકીય વર્ગની અધસીમા. f0 એટલે બહુલકીય વર્ગના f0 એટલે એની બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ લખવાની થાય છે. તો અહીંયા લખી દઈએ 21 થશે. f1 એટલે મહત્તમ આવૃત્તિ જે હોય આપણે લખવાની થાય છે 23. f2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ તમારે 14 લખવાની થશે. h એટલે મિત્રો 45 માંથી 35 તમારે શું કરવાના થશે? બાદ કરવાના થશે. તમે બાદ કરી શકો છો. કેટલા થશે? 10. હવે આ વસ્તુ લખ્યા બાદ તમારે સ્વાભાવિક છે શું લગાવવું પડશે? સૂત્ર લગાવવું પડશે. તો સૂત્ર લગાવીએ કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ મિત્રો બહુલકનું સૂત્ર છે. હવે l આપણે જાણીએ છીએ. થોડો કલર પેનનો ચેન્જ કરી દઈએ. l કેટલા છે મિત્રો? 35. તો 35 તમારે લખવાના થશે. f1 તમે જોઈ શકો છો 23 છે, 23 અહીંયા લખવાના થશે. f0 21 છે, 21 અહીંયા લખવાના થશે. દેખીને આપણે લખી દેવાનું છે. 2f1 23 છે, f0 21 છે, f2 મિત્રો કેટલા છે? 14 છે. ત્યારબાદ આપણે કૌંસ કરી નાખવાનો છે. હવે આપણે રકમમાં કિંમત મૂક્યા બાદ આપણે સાદુરૂપ આપવાનું થશે. તો જરા સાદુરૂપ આપી દઈએ આપણે. તો 35 આપણે એમને લખીશું. 23 માંથી મિત્રો 21 બાદ કરીશું.
તો જ્યારે 21 બાદ કરી લઈશું એટલે આપણે કેટલા મળે છે? 11 મળે છે. સોરી 13, 3 માંથી 1 એટલે 2 એટલે 12 મળશે. કેટલા મળશે? 12 લખી દઈએ, વાંધો નહીં, 12 મળશે. 23 ગુણ્યા 2 46 થશે. 23 ગુણ્યા 2 46 થશે. માઇનસ માઇનસ પ્લસ થશે. 21 વત્તા 14, 4 ને 1 5 થશે. 4 ને 1 5, 2 ને 1 3 એટલે 35 થશે. હવે તમે જોઈ શકો છો અહીંયા 35 આપણે એમને એમ રાખીશું, 12 આપણે એમને એમ રાખીશું, ભાગ્યા 46 માંથી 35 આપણે બાદ કરવાના થશે. 35 માંથી 46 બાદ કરશો 11 જવાબ મળશે. એટલે જવાબ મળશે 11. એટલે તમે 35 વત્તા 12 ભાગ્યા 11 તમારે કરવાના થશે. જે જવાબ આવે છે આપણે એડ કરવાનું થશે. તો જરા આપણે એડ કરી લઈએ. 12 ભાગ્યા 11, 11 એકા 11, 2 માંથી 1 જશે એટલે 1 મળશે. ભાગ ચાલતો નથી એટલે શું મૂકવું પડશે? પોઈન્ટ અહીંયા આવશે 0. હજી ભાગ ચાલતો નથી, શું મૂકવું પડશે? 0. અહીંયા શું આવશે? 0. 11 9 99 કેટલા મળશે? 1. પાછળ અંક આપણે 1 પાસ પોઈન્ટ પાછળ 2 અંક આપણે કાપી છે એટલે પોઈન્ટ પાછળ 2 અંક આપણે કાપી છે. તમે લખી શકો છો 35 ને 36, 36.09 આ તમારો જવાબ આવશે. તો મિત્રો તમે અચૂક લખી શકો છો, બરાબર છે? 36.9 આશરે, બરાબર? 36.9 વ્યવસ્થિત ચેક કરો. 11 એકા 11, 0 1.0 36, બરાબર છે? 0 ભાગ નથી ચાલતો એનો મિત્રો મૂક્યો હશે, તમે જોઈ શકો છો. ઉપરથી 0 ઉતારી છે, બરાબર છે? 31.9 તમારો 36.9 જવાબ આવશે. આ તમારો જવાબ ફાઇનલ છે. મિત્રો સ્ક્રીનશોટ પાડી શકો છો અને લખી પણ શકો છો, બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું. આ મિત્રો ઘણી બધી એક્ઝામોની અંદર દાખલો પૂછાયો છે. આપણે મોસ્ટ આઈએમપી જાહેર પણ કરી દીધો છે. પરીક્ષામાં વારંવાર પૂછાય પણ છે. તો તમારે અચૂક તમારે તૈયાર કરી નાખવાનો રહેશે. આ દાખલો બહુલકની રીતે આપણે ગણવાનો છે. તમે જોઈ શકો છો, બહુલક નક્કી કરો. શું પૂછ્યું છે? બહુલક નક્કી કરો. સૌ પ્રથમ મહત્તમ આવૃત્તિ કેટલી છે? આપણે દેખતા જ ખબર પડશે. આવૃત્તિ દેખવાની મહત્તમ કેટલી છે? 61 છે. તમારે લખવાનું છે કે મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ 61 હોવાથી, 61 હોવાથી બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ 61 60 થી 80 મળે, 60 થી 80 મળે, બરાબર છે? તમે જોઈ શકો છો કે મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 છે. બહુલકીય વર્ગ આપણને કેટલો મળે? 60 થી 80 આપણને મળે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે સૌ પ્રથમ બહુલકીય વર્ગની અધસીમા લખવાની છે. તો બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે? 60 છે. કેટલી છે? 60 છે. 60 આપણે અહીંયા લખી શકીએ છીએ. ત્યારબાદ F1 છે, તો F1 આપણે લખી શકીએ છીએ. કેટલા છે? 61 છે. H પણ લખી શકીએ. જરા બાદબાકી કરી લઈએ. 60 માંથી 80 થી 60 એટલે મતલબ મિત્રો કેટલા મળશે? 20 મળશે. F0 આપણે જાણીએ છીએ કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 52 છે. F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ છે, કેટલી છે? 38 છે, બરાબર છે? તો આ વસ્તુ તમે લખી શકો છો. ત્યારબાદ હવે આપણે સૂત્ર લખીશું અને સૂત્રના આધારે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે? સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ. સૂત્ર છે Z ઇઝ ઇક્વલ ટુ, મિત્રો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ આપણું સૂત્ર આપણે અચૂક યાદ રાખવાનું થશે. હવે જરા આપણે કિંમતો મૂકી દઈએ કે L કેટલા છે? 60 છે. તો આપણે કલર જરા ચેન્જ કરી લઈશું. L કેટલા છે? 60. તો 60 આપણે લખવાનો પ્રયત્ન કરીશું. F1 કેટલા છે? 61 છે, 61 લખીશું. F0 કેટલા છે? 52, તો 52 લખીશું. ત્યારબાદ 2 F1 કેટલા છે?
61 છે તો 61 લખીશું આપણે. F0 કેટલા છે? 52 છે, 52 લખીશું. ખાસ મિત્રો દેખી વ્યવસ્થિત લખી દેવાનું છે. F2 કેટલા છે? 38 છે, 38 લખવાનો પ્રયત્ન આપણે કરીશું. ગુણ્યા H, H આપણને આપેલા છે ઓલરેડી, કેટલા છે? 20 20 લખીશું. તો બાળકો હવે આપણે ખાસ તમારી પદ્ધતિ 10મા લેવલ પતી ગયું છે. હવે આપણે ફક્ત સાદુરૂપ આપવાનું થાય છે. તો જરા સાદુરૂપ આપી દઈએ. 60 આપણે એમને એમ લખીશું. 61 માઇનસ 52, 61 માંથી 52 આપણે બાદ કરવાના છે. તો સ્વાભાવિક છે 9 જવાબ આવશે. 61 માંથી 52 તમે બાદ કરશો, 11 માંથી 2 બાદ કરો એટલે સ્વાભાવિક છે 9. 61 દુ 2 એકા 2 6 દુ 122. 61 ગુણ્યા 2 એટલે 22. માઇનસ માઇનસ પ્લસ 52 વત્તા 38, 52 વત્તા 38 એટલે 8 ની 2 10 ની 0 વધી 1 5 ની 4 9 90 ગુણ્યા 20, ગુણ્યા કેટલા થશે? 20 થશે. 60 આપણે એમને એમ રાખીશું. 9 એમને એમ રાખીશું. 122 માંથી 90 કાઢો, 2 માંથી 0 જશે, શું વધશે? 2. 12 માંથી 9 જશે તો 10 11 ને 12 કેટલામાં હશે? 3. અહીંયા કેટલા વધશે? 20. મિત્રો આપણે થોડું કલર ચેન્જ કરી લઈએ. બ્લેક બિલકુલ ઉપયોગ નહીં, બ્લેક ઉપયોગ કરી દઈએ. 32 એટલે કે 16 દુ 32, 16 દુ 32, 10 દુ 20. ચલો 2 કેન્સલ કરી દઈએ. 8 દુ 16, 5 દુ 10, 8 દુ 16, 5 દુ 10. ચલો એ પણ કેન્સલ કરી દઈએ. 2 કેન્સલ. 9 પંચા 45, 60 આપણે એમને રાખીશું. 9 પંચા 45, 45 ભાગ્યા 8, 45 ભાગ્યા આપણે 8 કરવાના છે બાળકો. તો જરા સાઈડમાં કરી લઈએ કે 45 ભાગ્યા 8, 8 ના ઘડિયામાં આપણે 45 લાવવાના છે. 8 ના 8 પંચા 40, 8 છંગ 48 વધી જાય છે. 8 પંચા 40, પંચા 40. ચલો 5 વધે. ભાગ ચાલતો ને શું મૂકવું પડશે? પોઈન્ટ. 8 ના ઘડિયામાં 50 લાવવાના છે. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 છે 56 વધી જશે. 8 છંગ 48, 2 વધે છે, શૂન્ય મૂકી શકાય. 8 દુ 16, 8 દુ 16 કેટલા વધે છે? 4, શૂન્ય મૂકી શકાય. 8 પંચા 40, 8 પંચા 40 થશે. તો બાળકો આ રીતે ભાગાકાર સાઈડમાં તમારે રકમમાં કરી લેવાનો છે. 0 0 મળી જાય છે, લખી શકીએ. 60 આપણે એમને એમ રાખીશું. 45 ભાગ્યા તમે 8 કરશો એટલે તો સ્વાભાવિક છે કે 5.625. જરા 60 વત્તા 5.625 એટલે 60 ને 5 65, 65.625 આપણને શું મળે છે? ઝેડ મળે. શું મળે છે? ઝેડ. ઝેડ બરાબર 65.625 તમે લખી શકો છો બાળકો. વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત સમજ્યા પછી લખવાનું છે તમારે. તો બાળકો ખાસ તમારે વ્યવસ્થિત લખવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. ચલો નીચેની માહિતી 200 કુટુંબની સંખ્યા આપેલી છે. આપણે બહુલક અને મધ્યક શોધવાનો છે. મિત્રો મધ્યક આપણે હાલ અહીંયા સમજાવવાનો નથી થતો. આપણે તને ફક્ત શું સમજાવવાનું છે? ઓનલી ફોર બહુલક જ ભણાવવાનો થાય છે. આ સ્વાધ્યાયની અંદર બહુલક જ ભણાવીશું. મધ્યક તમારે જાતે આઈ બટન પર ક્લિક કરી અમારો 13.1 નો વિડીયો તમે જોજો એટલે ઓટોમેટિક તમને બહુલક મધ્યક આવડી જશે. વ્યવસ્થિત તમારે લખવાનું થશે. સૌ પ્રથમ તમારે આમાંથી મહત્તમ આવૃત્તિ શોધવાની થાય છે. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ શોધવાનો પ્રયાસ કરીએ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? બરાબર છે? તો 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. સ્વાભાવિક 40 મહત્તમ આવૃત્તિ લખીશું કે મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40 હોવાથી બહુલકીય વર્ગ
સ્વાભાવિક છે 1500 થી 2000 મળે. 1500 થી 2000 મળે. બરાબર છે, ડોટ કરી દઈએ. જોઈ શકો છો બાળકો તમે. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40 હોવાથી બહુલક કેટલો મળે? 1500 થી 2000 મળે. કેટલો મળે? 1500 થી 2000 મળે. હવે તમે સ્વાભાવિક છે એલ લખવાનો થાય છે. એલ કેટલા છે? 1500 છે. કેટલા છે? 1500 છે. ચલો આવૃત્તિ કેટલી આપેલી છે? ચલો એચ પણ લખી દઈએ. એચ બરાબર જરા બાદ બાકી 1500, 2000 માંથી 1500 આપણે બાદ કરવાના થાય. બોલો બાળકો કેટલા થશે? 500. સરસ. ચલો અહીંયા જે મહત્તમ આવૃત્તિ એ આપણો F1 કહેવાય. શું કહેવાય છે? F1. તો F1 આપણને કેટલો આપેલો છે? 40. ચલો F0 આપણે જોઈએ અને આપણે F2 જોઈએ. ધ્યાન રાખીશું F0 એના ઉપર જે આગળનો હોય કેટલા છે? 24 છે. 24 લખી દઈશું બાળકો. F2 એના પાછળના કેટલા છે? 33 છે. 33 લખી દઈશું. 33. ચલો હવે તમારે શું કરવાનું થાય છે? બોલો બાળકો. સૂત્ર લગાવવાનું. શું લગાવવાનું થાય મિત્રો? તમારે અલગ પેજમાં લખવાનું છે વ્યવસ્થિત. અહીંયા હું જગ્યાના ભાવના કારણે બોર્ડમાં આપણે રીતે લખતા હોઈએ છીએ. તો સૂત્ર છે કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર છે. તો હવે આપણે L કેટલા છે? 1500. તો 1500 આપણે લખવાનું. 1500. F1 કેટલા છે? 40. તો 40 આપણે લખવાનું. F0 કેટલા છે? 24. તો 24 આપણે લખવાના છે અહીંયા. 2. F1 કેટલા છે? 40. તો 40 લખીશું બાળકો. F0 કેટલા છે? 24. તો 24 લખીશું. અને F2 કેટલા છે? 33. તો 33 લખીશું. ચલો H કેટલા છે? H 500. તો 500 લખીશું. ચલો હવે થોડા આગળ વધીશું. સાદુરૂપ આપવાનો પ્રયાસ કરીશું. 10માનું લેવલ આપણું પતી જાય છે. સાદુરૂપ આપણે આપવાનું થાય છે. તો સાદુરૂપ જરા જોઈ લઈએ. 1500 આપણે એમને રાખીશું. 40 થી 24 કાઢો ચલો ફટાફટ. તો 10 માંથી 4 એટલે 6 વધશે. 3 એટલે 16 જવાબ આવશે. 40 દુ 80 માઇનસ માઇનસ પ્લસ 24 પ્લસ 33. 4 ને 3 7, 3 ને 2 5. 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 500. ચલો 1500 આપણે એમને રાખીશું. 1500 આપણે એમને રાખીશું. 16 આપણે એમને રાખીશું. 80 માંથી 57 કાઢો ચલો. 80 માંથી 57 કાઢશું. 10 માંથી 7 જશે 3 મળશે. 7 માંથી 5 જશે 2 મળશે. 23 ગુણ્યા 500. હવે બાળકો આપણે શું કરીશું? 23 ના ઘડિયામાં આપણે 500 લાવવાના છે. સ્વાભાવિક છે ના આવે તો આપણે શું કરીશું? 1500 આપણે એમને લખીશું. 16 પંચા 80. 16 પંચા 80 એટલે કે 8000. 8000 ભાગ્યા તમારે 23 કરવાના થાય છે બાળકો. 8000 ભાગ્યા તમે 23 કરશો તો તમને જવાબ મળી જશે. જે આવશે 1500 વત્તા 8000 ભાગ્યા તમારે 23 કરવાના થાય છે બાળકો. ખાસ તમારે ચૂક કરવાના છે. આ સાઈડમાં તમે ભાગાકાર કરી શકો છો. 8000 ભાગ્યા 23. ચલો ફટાફટ કરી નાખજો ભાગાકાર. ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કેટલો ભાગાકાર આવે છે. 8000 ભાગ્યા 23 કરો જરા ભાગાકાર ફટાફટ. ખાસ તમારા કોમેન્ટ બોક્સની હજી કોઈ કોમેન્ટ આવી રહી નથી. વાંધો નહીં. આનો ભાગાકાર કરી ને તમે લખવાનો છે અને પછી ત્યારબાદ બંને સરવાળો તમારે કરી નાખવાનો છે. તો હું જ ભાગાકાર કરાવી દઉં એટલે તમે જાતે કરજો મિત્રો વધુ તમને આવડશે. બરાબર? જાતે તમારે ભાગાકાર કરી અને મિત્રો તમારે સરવાળો કરી નાખવાનો તમને ઓટોમેટિકલી આવડી જશે. ચલો થોડા આગળ વધીશું. તમે જોઈ શકો છો અહીંયા સેમ છે અવલગ. તો તમારે બહુલક શોધવા મધ્યક આપણે વાત કરી પ્રમાણે આગળથી દેખી લેવો. જો તમને ના આવડે તો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો. વ્યવસ્થિત લાઈવ આવે તો લાઈવ સમજૂતી આપી
શકશો મિત્રો. ચિંતા કરવાની જરૂર નથી. તમે ગુરુ જ્ઞાનની ટીમ તમારી સાથે છે, હું તમારી ખાસ સાથે છું મેથ્સની. મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ કેટલી છે બાળકો? તમે જોઈ શકો મહત્તમ વધુમાં વધુ આવૃત્તિ કેટલી છે અહીંયા તમે જોઈ શકો છો. કેટલી છે? 10 છે. તો લખવાનું 10 હોવાથી, 10 હોવાથી મહત્તમ આવૃત્તિ 10 હોવાથી, મહત્તમ આવૃત્તિ 10 હોવાથી બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ કેટલો છે? 30 થી 35 મળે, 30 થી 35 મળે. એટલે 10 હોવાથી કેટલો મળે? 30 થી 35 મળે. તો જોઈ શકો છો આપણે સૌપ્રથમ L લખવાના છે. L ના બહુલકીય વર્ગની અધસીમાં તો L બરાબર કેટલા છે? 30 લખી શકાય. F1 મહત્તમ આવૃત્તિ લખી દેવાની 10 જે બી હોય. F0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 9 છે. F2 છે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 3 છે. 3 બાળકો અહીંયા લખી શકીએ છીએ. સરસ મજાનો એ જ આપણે લખવાનો થાય છે. જરા બાદબાકી કરો, 35 માંથી 30 બાદ કરો, તમે જાણો છો કેટલા મળે છે? 5 મળે છે. હવે મિત્રો આપણે સ્વાભાવિક છે શું લખવાનું થાય છે? કોષ્ટક સૂત્ર લખવાનું થાય. સૂત્ર લખી દઈએ આપણે કે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ બહુલકનું ખાસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. L એટલે બહુલકીય વર્ગની અધસીમા છે, જે અહીં આપેલી છે, જોઈ શકો છો. કેટલી છે? 30 છે. F1 કેટલા આપેલા છે? 10 મહત્તમ આવૃત્તિ છે. કેટલી છે? 10. F0 કેટલા છે? 9. તો 9 તમારે અચૂક લખવાના છે. 2. F1 કેટલા છે? 10. તો 10 તમારે અહીંયા લખવાના થાય છે. F0 કેટલા છે? 9. તો 9 તમારે અહીંયા લખવાના થાય છે. F2 કેટલા છે? 3. તો 3 તમારે અહીંયા લખવાના થાય છે. ગુણ્યા H તમારે કેટલા છે? 5. તો 5 તમારે અહીંયા લખવાના થાય છે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. 30 તમે એમને લખી શકો છો. 10 માંથી મિત્રો 1 બાદ કરો, સોરી 10 માંથી 9 બાદ કરો, કેટલા મળશે? 1. તો 1 લખી શકીએ મિત્રો. ત્યારબાદ મિત્રો 10 દુ 20, 10 દુ 20 માઇનસ માઇનસ પ્લસ 9 વત્તા 3, 9 વત્તા 3 એટલે મિત્રો 12. મોટા મુજબ નિશાની ગુણ્યા 5. ચલો બાળકો થોડા આગળ વધીશું. તમે જોઈ શકો છો અહીંયા કે 30 આપણે એમને રાખીશું, 1 આપણે એમને રાખીશું. 10 ગુણ્યા 20 ગુણ્યા 12, 20 ગુણ્યા 12, સોરી 20 માંથી 12 બાદ કરો, 8 મળે છે. 5 અહીંયા મળે છે. 30 આપણે એમને રાખીશું. 5 એકા 5, 5 ભાગ્યા 8. જરા આપણે ભાગાકાર કરવાનો છે તો જરા કરી લઈએ કે 5 ભાગ્યા 8. 8 ના ઘડિયામાં 5 આવે બાળકો? ના આવે. તો તમારે શું કરવાનું થાય છે? પોઈન્ટ મૂકવાનું, શૂન્ય મૂકવાની થાય અહીંયા. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સિત્તા 56, 56 વધી જાય, 8 છંગ 48. કેટલા મળશે બાળકો? 2 મળશે. કેટલા મળશે? 2. 8 દુ 16 કેટલા મળશે? 4. 8 પંચા 40. બરાબર છે. તમે જોઈ શકો છો 30 મળે છે, અહીંયા 0.625 મળે છે. 30.625, 30.625 આ તમારો બહુલક મળી જાય છે. વ્યવસ્થિત મિત્રો તમે લખી શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર છે. પોઈન્ટ પાછળ તમે 1 અંક લખશો તો પણ ચાલશે, કઈ વાંધો નથી. 2 લખશો તો બહુ ખૂબ જ સારું, 3 લખો અતિ સારું. બરાબર છે. તમને જેમ યોગ્ય લાગે સમય ઉપર ડિપેન્ડ કરીને તમારે લખવાનું થશે. ચલો વાંધો નહીં, 5મા દાખલા તરફ આગળ વધીશું. તમે જોઈ શકો છો. હા, ફક્ત બહુલક શોધવાનો છે. ખૂબ સરસ દાખલો છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં
નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે. માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. બહુલક શોધવાનો છે. બહુલક આપણને આવડે છે. મિત્રો એક 4 માર્ક્સનો પ્રશ્ન અને એક 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં દાખલો પૂછાશે. બહુલકનો સ્વાધ્યાય તમારે અચૂક તૈયાર કરી નાખવાનું છે. વ્યવસ્થિત સમજવાનું છે. કોઈ વસ્તુમાં સમજણ ન પડે તમારી કોમેન્ટ બોક્સ ખુલ્લી છે અને તમારા અંગૂઠા વડે તમે વ્યવસ્થિત લાઈક આપી શકો છો. મિત્રો તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ મહત્તમ આવૃત્તિ કેટલી છે દેખી શકો છો અહીંયા તમે 18 છે. તો મહત્તમ આવૃત્તિ 18 હોવાથી કેટલી હોવાથી 18 હોવાથી બહુલકીય વર્ગ કેટલો મળશે? 4000 થી 5000. 4000 થી 5000 મળે. ત્યારબાદ બાળકો આપણે આગળ વધીશું. સ્વાભાવિક છે કે એલ આપણને જે મળે બહુલકીય વર્ગની અધસીમા છે કેટલી છે? 4000 છે. તો લખી શકીએ છીએ આપણે 4000. ત્યારબાદ F1 આપણને જોઈ શકાય છે મહત્તમ આવૃત્તિ. અહીંયા 18 આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ F0 છે. F0 જે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ દેખીને લખી શકાય છે 4 છે. F2 છે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 9 છે. H તમે જોઈ શકો છો ફક્ત બાદબાકી 5000 માંથી 4000 બાદ કરવાના છે. કેટલા મળશે? 1000 મળશે. તમે જોઈ શકો છો. મિત્રો થોડા આગળ વધીશું કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ જરા સૂત્ર છે. સૂત્ર આપણે ફોલો કરવાનું છે. L કેટલા થશે મિત્રો? L 4000 છે લખી દઈએ આપણે. ચલો L કેટલા છે? 4000. તો 4000 આપણે લખી દઈએ. એટલે F1 કેટલા છે? 18 છે. તો 18 આપણે લખી દઈશું. ત્યાર પછી F0 તો F0 4 છે. તો 4 આપણે લખી દઈશું. તો F1 કેટલા છે? 18 છે. F0 કેટલા છે? 4 છે. F2 કેટલા છે? 9 છે. તો 9 આપણે લખી દઈશું ગુણ્યા H. તો 1000 આપેલા છે તમે જોઈ શકીએ છીએ. કેટલા છે? 1000 છે. 1000 આપણે લખવાના રહેશે. આપણે જરા સાદું રૂપવાનો પ્રયાસ કરીશું. 18 માંથી 4 કાઢો જરા. 18 માંથી 4 કાઢો. ચાલો બાદ કરો. 18 માંથી 4 બાદ થશે તો કેટલા મળશે? 14 ની 4 18. 18 દુ 36. 18 દુ 36. 36 લખી દઈશું. માઇનસ માઇનસ પ્લસ 9 ને 4 13 કરશું. ગુણ્યા આપણે કેટલા કરીશું? 1000 કરીશું. ચાલો બાળકો થોડા આગળ વધીશું. 4000 14 36 માંથી 13 કાઢો જરા. 36 માંથી 13 બાદ કરો. 6 માંથી 3 જશે 3 વધશે. 3 માંથી 1 જશે 2 વધશે. 1000 આપણે એમને રાખીશું. 14 ગુણ્યા 1000 કરીશું. 14 ગુણ્યા આપણે શું કરીશું? 1000 કરીશું. એટલે 4000 થશે. 14 ગુણ્યા 1000 14000 થશે. ભાગ્યા 23. ભાગ્યા કેટલા થશે? 23 થશે. બાળકો હવે આપણે જાણીએ છીએ કે બધા દાખલાનું આપણે વ્યવસ્થિત સંપૂર્ણ સોલ્યુશન આપેલું જ છે, પરંતુ અમુક વસ્તુ તમારે પ્રેક્ટિસ જાતે કરવી પડે તો વધુ તમને આવડે. એના માટે કરી 14000 ભાગ્યા તમારે 23 કરવાના છે. આ રીતે તમે ભાગાકાર કરજો કે 14000 ભાગ્યા 23. જે તમને ભાગફળ મળે છે એ તમારે લખી દેવાનું. શું કરવાનું છે? એ તમારે લખવાનું છે. પછી મિત્રો બંનેનો તમે સરવાળો કરશો તો તમને અહીંયા જવાબ મળશે જે તમારા ટેક્સ્ટબુકની પાછળ તમને આપેલો હશે. જો પરફેક્ટ ના હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમે તમને વ્યવસ્થિત સોલ્યુશન આપી શકશું. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો સ્ટોપ કરી તમે લખી શકો છો. મિત્રો આ સ્વાધ્યાયનો આપણો લાસ્ટ દાખલો છે.
વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મહત્તમ આવૃત્તિ કઈ આવૃત્તિ લખીશું? સૌ પ્રથમ મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ કેટલી છે અહીં તમારે દેખવાની છે. સૌથી મોટી આવૃત્તિ તમારે લખવાની છે. તો કેટલી છે? 20 છે. 20 હોવાથી 20 હોવાથી મહત્તમ આવૃત્તિ 20 હોવાથી બહુલકીય વર્ગ 40 થી 50 મળે. 40 થી 50 મળે. ત્યારે થોડા આગળ વધીશું બાળકો. કે એલ છે બહુલકીય વર્ગની અધસીમા, જે આપણે જોઈ શકો છો. જોઈ શકો બહુલકીય વર્ગની અધસીમા છે કેટલી છે? 40 છે. ત્યારબાદ F1 બહુલકીય વર્ગ લેવાનો છે મિત્રો. મહત્તમ આવૃત્તિ છે બહુલકીય વર્ગ છે કેટલો છે? 20 છે. F1 છે. F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ તમે જોઈ શકો છો કેટલી છે? 12 છે. 12 તમારે અચૂક અહીંયા લખવાની થાય છે બાળકો. ત્યારબાદ બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે F2 કહેવાય. કેટલી છે? 11 છે. ચલો H જરા બાદ બાકી 50 માં 40 બાદ કરો કેટલા મળશે? 10 મળશે. તો બાળકો આ રીતનું તમારે વ્યવસ્થિત સમજવાનું છે. હવે આપણે ખાસ સૂત્ર મારીશું. સૂત્ર આધારે ચાલવાનો પ્રયત્ન કરીશું. ચલો સૂત્ર આધારે સૂત્ર છે આપણું. સૂત્ર છે Z is equal to L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. આ સૂત્ર તમારે અચૂક તૈયાર કરવાનું છે. બહુલક માટે ખૂબ જ ઉપયોગી છે. 1 માર્ક્સમાં આ સૂત્ર અપાવશે. આ સૂત્ર તમારે અચૂક તૈયાર કરી દેવાનું છે. ચલો હવે L કેટલા છે? L કેટલા છે? 40 છે. કેટલા છે? 40 તમે જોઈ શકો છો. તો તમે લખી શકો છો L બરાબર 40. F1 કેટલા છે? તો દેખીને બાળકો બોલી શકો છો. કેટલા છે? 20 છે. કેટલા છે? 20 તો 20 લખી શકાય. F0 કેટલા છે? કેટલા છે? 12 છે. તો 12 અહીંયા લખી શકાય. 2F1 કેટલા છે? F1 અહીંયા જોઈ શકો છો પાછા 20 છે તો 20 લખી શકાય. F0 હાલત ચર્ચા કરી કેટલા છે? 12 છે. અને F2 તમે જોઈ શકો છો કેટલા છે? 11 છે. 11 તમે લખી શકો છો. મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. H કેટલા છે? 10 છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. નજર હટી તો દુર્ઘટના ઘટી. તમે જાણો છો માટે ખાસ ફોકસ કરજો. પરીક્ષામાં સારા એવા માર્ક્સ આવશે. અને આ ચેપ્ટરમાં 100 માંથી 100 માર્ક્સ હું તમને અપાવીશ. ખાસ તમે અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાનું. ખાસ સમજવાનો પ્રયત્ન કરીશ. ચલો ચાલે આપણે એમને રાખીશું બાળકો. 20 માંથી 12 કાઢશો એટલે કેટલા વધશે? 8. 20 દુ 40 માઇનસ માઇનસ પ્લસ 12 વત્તા 11 કેટલા થશે? 3 23 ગુણ્યા 10. મિત્રો કોઈ વસ્તુમાં ખબર ના પડે ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. 40 આપણે એમને રાખીશું. 8 આપણે એમને રાખીશું. 40 માંથી 23 બાદ કરો. 10 માંથી 3 જશે તો મિત્રો 7 માં છે. 17 ગુણ્યા 10. 8 ગુણ્યા 10 એટલે 80. 80 ભાગ્યા 17. 80 ભાગ્યા આપણે 17 કરીશું. લાસ્ટ દાખલો છે. વ્યવસ્થિત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. 80 ભાગ્યા 17 આપણે સાઈડમાં અહીંયા કરવાનો પ્રયત્ન કરીશું કે 80 ભાગ્યા 17. 17 એકા 17, 17 દુ 34, 17 તરે 51, 17 ચોક 68, 17 પંચા 85. 85 વધી જાય 17 ચોક 68. જરા બાદ બાકી 10. 10 માંથી 8 જશે 2 મળશે. 7 માંથી એટલે 1 મળશે. શૂન્ય ઉતારી દો આપણે આગળ પડતો છે ને એટલે શું મૂકવો પડશે? પોઈન્ટ મૂકવો પડશે. 120 છે બાળકો. કેટલા છે? 120.
17 ના ઘડિયામાં આપણે 120 લાવવાના થાય છે. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છંગ 102, 17 સિત્તા 119. 17 સિત્તા 119. ચલો 10 માંથી 1 જશે, 9 જશે, 1 મળશે, અહીંયા 1 મળશે, અહીંયા 0 મળશે, અહીંયા 110. 17 પંચા 85, 17 છંગ 102, 17 સિત્તા 119, 17 છંગ 102. એટલે આપણે 4.76 લખી દો. 40 વત્તા 4.76. 40 4 વત્તા 4 44.76. મિત્રો આ શું મળશે? આપણે બહુલક ઝેડ મળે. શું મળે છે? બહુલક ઝેડ. તો મિત્રો આ છે દાખલો, તમારે વ્યવસ્થિત તમારે લખવાનો છે. જો કોઈ વસ્તુમાં ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરતા રહે. તમારા માટે મિત્રો કોમેન્ટ ખુલ્લી છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનું સ્વાધ્યાય 13.2. જો વિદ્યાર્થી મિત્રો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. ચેનલ પર મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરીવાર મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.